જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો માહોલ અહીંયા આગળ ગરમાયો છે, ત્યારે ચૂંટણી માટે જે અહીંયા આગળ મતદારો અને આગેવાનો દ્વારા જે શું કહેવા માગે છે એના આપણે મંતવ્યો લઈશું. તો હાલ જે સ્થાનિક જે સ્વરાજ્યની ચૂંટણી છે એમાં 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત આ તાલુકા માટે છે, તો એમાં તમે શું કહેવા માગો છો? હવે સાહેબ, જે તાલુકા પંચાયતની સીટો 16 અને જિલ્લા પંચાયતની 2, એમાં 100% 16 તાલુકા પંચાયત જીતો અને 2 જિલ્લા પંચાયત જીતો, એમાં કોઈ ફેર નથી. ફેરનો ઇસ્યુ એ છે કે અમારા વિજ્ઞાન નેતા શંકરભાઈ ચૌધરી જે અમારે અહીં આવ્યા અને 5 વર્ષમાં કેટલો વિકાસ, એમાં વસ્તી આખી ઠનગણી રહીએ ભાજપ હાથે રહેશે એવી 100% અમારી ખાતરી. અને આજે રા માર્કેટમાં મુકેશભાઈ ઉમેદવાર અમારા આયા મોરથલ જિલ્લા પંચાયતના 100% અમે વિશ્વાસ દો હતો કે 1001% અમે વેપારી હાથે જ્યાં જરૂર પડે એ હાથે અને ભાજપ હાથે અને શંકરભાઈ હાથે અને પરબતભાઈ હાથે અમે વિજ્ઞાન નેતા શંકરભાઈ બાઉસ અને ભૂપેન્દ્ર પટેલ અને આપણા નરેન્દ્ર મોદીને જોઈને વોટ દેવાના છે. એ જ અમારો આગ્રહ, બીજો કોઈ અમારે કને છે નહીં. ભાજપ ને ભાજપ. અસ્તુ. ભારત માતા કી જય. તો અહીંયા આગળ એવો કોઈ મુદ્દો છે કે આની અંદર કદાચ આવનારા સમયમાં આપણે મુખ્ય મુદ્દો હોઈ શકે કે કોઈ વિકાસ બાકી રહી ગયો એવો? સાહેબ, વિકાસ તાલુકો હવે બન્યો છે અને વિકાસ તો આપ પત્રકારો મારા કરતો હોશિયારો, પણ સાહેબ આવનારા દિવસોમાં જોજો તાલુકા પંચાયત અમારી ભાજપની બને અને જિલ્લા પંચાયત 2 સીટો ભાજપની બને. તો તમે શું કહેવા માગો છો જે આ ચૂંટણી વિશે? આ ચૂંટણી વિશે આપણે આ શંકરભાઈ ચૌધરીએ જે વિકાસની વણઝાર ચાલી રહી છે એ બાબતમાં આપણે આ વિચારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત સીટો ઉપર ભવ્ય વિજય થાય એવી અમે સૌ અમારા વેપારી તરફથી અને અમારા આજુબાજુના ગામો તરફથી અમે ખૂબ આત્માથી અને અંદરથી અમે કહીએ છીએ કે ભાજપ સાથે અમે રહીએ છીએ અને ભાજપ સાથે છો અને ભાજપની વિજય બનાવીશું, જંપીશું.